તો આ તરફ પાટણ નજીક માખમિયાપરામાં તળાવ ફાટ્યું હતું અને ગટરના નિકાલ માટેનું ઓક્સિડેશન પ્લાન્ટનું તળાવ ફાટ્યું છે કે જ્યાં 20 દિવસમાં બીજી વખત તળાવની પાળ તૂટી હતી। તો તળાવની પાળ તૂટી જવાને કારણે દૂષિત પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા। 100 વીઘા કરતાં વધુ ખેતરોમાં દૂષિત પાણી ફરી વળ્યું હતું અને ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। 18 કલાક વીતવા છતાં પણ પાલિકા તંત્ર બેફિકર છે। જુઓ તો તળાવમાં લગભગ 15 ફૂટ જેટલા પાણી નીચે ઉતરી ગયા। તમામ પાણી કતપુરની સીમ તલાવડી અને ખારી વાવડીના પાટિયા તાર વળોટી અને ખેડૂતોના ખેતરમાં ભરચક પડ્યા છે। તાજા વાવેલા એરંડા, ઘાસચારો અને શાકભાજી આ તમામ પાકો ખેડૂતોના લગભગ આ વિસ્તારની અંદર 100 વીઘાથી ઉપરાંત પાક નિષ્ફળ ગયા છે। નગરપાલિકાને જાણ કરી પણ હજી સુધી કોઈ આવ્યું નથી। ખેડૂતોને આર્થિક નુકસાન ઘણું બધું પડ્યું છે। ખેડૂતોએ મને સવારનો ફોન કર્યો હતો પણ અમાસ નિમિત્તે હું લોટી મહાદેવ ગયેલો હતો અને હમણાં આવ્યો છું ત્યારે બધા ખેડૂતો બહાર ગયા, તમને સાંજે બધા નગરપાલિકામાં રહ્યો।